હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે બેઝિક કન્સેપ્ટ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પેરેડિઝમ એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના અંદર કયા કયા કી પોઈન્ટ્સ છે અથવા એના પિલર્સ કયા કયા છે જેનાથી આખું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ વર્ક કરે છે એના વિશે ડિસ્કસ કરીશું અને એક પ્રોગ્રામ જોઈશું પ્રેક્ટિકલી જેમાં ક્લાસ કેવી રીતે બને અને ઓબ્જેક્ટ કેવી રીતે બનશે તેનો એક આપણે પ્રેક્ટિકલ એક્ઝામ જોઈશું. ઓકે, આગળના લેક્ચરમાં આપણે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ શું છે એના વિશે આપણે ડિસ્કસ કરેલું. જો તમે લોકોએ અગર એ વિડીયો નથી જોયો તો ઉપર નીચે ડિસ્ક્રિપ્શનમાં અને ઉપર તમને યુટ્યુબના વિડીયો પર જ લિંક મળી હશે, તમે ત્યાંથી આગળનો લેક્ચર રિફર કરી લેજો. તો બેઝિકલી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના કી કન્સેપ્ટમાં કેટલા પોઈન્ટ છે? તો એક ડેટા એબ્સ્ટ્રેક્શન, બીજું એન્કેપ્સ્યુલેશન, ત્રીજું ઇન્ફોર્મેશન હાઇડિંગ. નોર્મલી એન્કેપ્સ્યુલેશન અને ઇન્ફોર્મેશન હાઇડિંગ એ બંને એકબીજા સાથે કનેક્ટેડ છે એટલે આપણે આ બંનેને એક જ ગણી શકીએ. ચોથું ઇનહેરિટન્સ અને પોલીમોર્ફિઝમ. મેઇનલી બધું ક્લાસ તો શેના પર થવાનું છે? ક્લાસ પર જ થવાનું છે. ઓકે, તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ કયા કયા છે? ડેટા એબ્સ્ટ્રેક્શન, એન્કેપ્સ્યુલેશન, ઇન્ફોર્મેશન હાઇડિંગ. એન્કેપ્સ્યુલેશન, ઇન્ફોર્મેશન હાઇડિંગ બંને એકબીજા સાથે કમ્યુનિકેટ છે, બંને એકબીજા સાથે કનેક્ટેડ છે. ઇનહેરિટન્સ, પોલીમોર્ફિઝમ અને ફાઇનલી ક્લાસીસ. બધાને હું વન બાય વન ડિસ્ક્રાઇબ કરું છું, પછી આગળ બધાના માટે આપણે એક આખો સેપરેટ લેક્ચર જોવો પડશે, કેમ તો એ લોકોનું ઇન્ફોર્મેશન બહુ ગેધરિંગ બહુ લાંબી પ્રોસેસ છે. આપણે અત્યારે અહીંયા જશે એ લોકોનું એક્ઝામ્પલ જોઈ લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ ડેટા એબ્સ્ટ્રેક્શન. એબ્સ્ટ્રેક્ટ એટલે વન કાઇન્ડ ઓફ હિડન કરવું, વન કાઇન્ડ ઓફ આપણે કહી શકીએ કે અમુક કામ થાય છે પણ કેવી રીતે થાય છે એનું લોજિક, એની પ્રોસેસ આપણને ખબર નહીં પડે. જેવી રીતે કે ટીવીનું રિમોટ, આપણે ટીવીના રિમોટથી ચેનલ બદલીએ છીએ, વોઇસ વોલ્યુમ આપણે સેટ કરી શકીએ છીએ, તો આપણે બટન પ્રેસ કરીએ છીએ એ પ્રમાણે આખી પ્રોસેસ થાય છે. ઓકે, આપણે કોઈ સ્પેશિયલ એના વિશે ફંક્શનાલિટી કરવા નથી બેસતા કે આ કેવી રીતે થયું મને જરા સમજાવો, તો કોઈ આપણી સાથે એવું આર્ગ્યુમેન્ટ નહીં કરી શકે. તો ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ડેટા એબ્સ્ટ્રેક્શન. એ રીતે આપણે કોઈને કોલ કરીએ છીએ તો એનો નંબર લખીને ડાયરેક્ટ કોલ કરી શકીએ છીએ. આપણે વોડાફોન કંપનીને કે આઈડિયા કંપનીને એવું પૂછવા નથી જતા કે આ કોલ કેવી રીતે થયો, જરા સમજાવો તો અમને. ધેટ મીન્સ આપણે એવું માની લઈએ છીએ કે આ વસ્તુ આવી રીતે જ થઈ છે, એના બેકગ્રાઉન્ડમાં શું પ્રોસેસ છે આપણને એનાથી કોઈ મતલબ જ નથી. ઇટ ઇઝ કોલ્ડ ડેટા એબ્સ્ટ્રેક્શન. તમારા પ્રોગ્રામમાં બી તમે ડેટા એબ્સ્ટ્રેક્શન કરશો. જેવી રીતે કે આપણે કાલે મેં તમને એક પ્રોગ્રામ બતાવેલો, આજે પાછો એક પ્રોગ્રામ ફરીથી બતાવીશ કે પ્રાઇવેટ મેમ્બર, પબ્લિક મેમ્બર, ડેટા મેમ્બર, મેમ્બર ફંક્શન, આ બધું શું છે અને એ લોકોનું કોમ્યુનિકેશન આપણે કેવી રીતે કરી શકીશું. ઓકે, તો એ ડેટા એબ્સ્ટ્રેક્શનનો એક પાર્ટ છે. બીજો એન્કેપ્સ્યુલેશન. અહીંયા મેં તમને કીધેલું કે કેપ્સ્યુલ યાદ રાખવાનું. કેપ્સ્યુલ એટલે એક દવા, એના અંદર અલગ અલગ દવાનું મિશ્રણ હોય. તો એન્કેપ્સ્યુલેશન બી એવો જ કન્સેપ્ટ છે. જેવી રીતે કે આપણો ક્લાસ એ એન્કેપ્સ્યુલેશન જેવું કામ કરે છે. એના અંદર આપણા મેમ્બર ફંક્શન બી આવી જાય અને ફંક્શન મેમ્બર બી આવી જશે. તો એને શું કહેવાય? આપણે એન્કેપ્સ્યુલેશન. ધેન ઇન્ફોર્મેશન હાઇડિંગ એટલે આપણે પ્રાઇવેટ પબ્લિકનું જે એક્સેસ કરવાના છે એ થઈ ગયું ઇન્ફોર્મેશન હાઇડિંગ. પછી એક કન્સેપ્ટ છે ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ એટલે હંમેશા યાદ આવી જાય સુપર ક્લાસ, સબ ક્લાસ, પેરેન્ટ ચાઇલ્ડ મોડ્યુલ, જેમાં એકનો એક કોડ તમારે ફરી લખવાની જરૂર નથી, તમારે રીયુઝેબિલિટી તમે કરી શકો છો. ઇટ ઇઝ કોલ્ડ ઇનહેરિટન્સ. પછી પોલીમોર્ફિઝમ. પોલીમોર્ફિઝમ એટલે જેનું નામ તો એક જ હોય પણ કામ અલગ અલગ હોય, એને કહેવાય પોલીમોર્ફિઝમ. બે ટાઈપના પોલીમોર્ફિઝમ આવી જાય, કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમ અને રન ટાઈમ પોલીમોર્ફિઝમ, જે આપણે ડિટેલમાં આખું સમજીશું. એક આખું ચેપ્ટર છે તમારું પોલીમોર્ફિઝમનું, જે આગળના લેક્ચરમાં આપણે વન બાય વન સમજીશું. અત્યારે એટલું યાદ રાખવું કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના કન્સેપ્ટમાં તમારે 4 ઇમ્પોર્ટન્ટ પિલર્સ છે એના: ડેટા એબ્સ્ટ્રેક્શન, એન્કેપ્સ્યુલેશન, ઇનહેરિટન્સ અને પોલીમોર્ફિઝમ. આટલા 4 પિલર પર જ કોઈ બી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ વર્ક કરતી હોય. આપણો C++ બી આ 4 કન્સેપ્ટ પર જ કામ કરવાની છે. ઓકે, એક ડિફરન્સ જોઈ લઈએ આપણે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ અને પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ અથવા C++ અને C પ્રોગ્રામિંગના વચ્ચે શું ડિફરન્સીસ છે. તો સૌથી પહેલા, ઇન POP પ્રોગ્રામ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ સ્મોલ પાર્ટ્સ કોલ્ડ ફંક્શન. આપણે જે નાના નાના પાર્ટીશન પાડીએ એ નાના નાના પાર્ટીશનને પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ પ્રમાણે શું કહેવાય? ફંક્શન કહેવાશે. જ્યારે in object oriented program is divided into parts called object.
પ્રોગ્રામ જે નાના નાના પાર્ટીશન પર ડિવાઇડેડ થઈ જશે એને શું કહેવાશે ઓબ્જેક્ટ, રાઈટ. સેકન્ડ ડિફરન્સ ઇઝ in POP important is not given to data but to function as well as sequence of the action to be done. એટલે ડેટા અને ફંક્શન પર બધું ડિપેન્ડ થાય છે. ઓકે, મેઇનલી વધારે ફોકસ કોના પર થાય છે? ફંક્શન પર. ડેટા પર એટલું ફોકસ નથી થતું. ઇન OOP important is given to the data. ડેટા પર ઇમ્પોર્ટન્ટ થાય છે, અહીંયા ફંક્શન પર એટલું ઇમ્પોર્ટન્ટ આપતું નથી because it is work as a real world. Next, POP follow top down approach. એ કયું અપ્રોચ ને ફોલો કરે છે? ટોપ ડાઉન ફોલો કરે છે. જ્યારે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ફોલો બોટમ અપ એપ્રોચ. નેક્સ્ટ, POP does not have any access specifier. એટલે POP સી પ્રોગ્રામમાં તમે પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ આવા કન્સેપ્ટ નહીં જુઓ. બટ OOP has access specifier name public, private and protected. OOP ના અંદર પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ નો કન્સેપ્ટ છે. Data moving. In POP data can move freely from function to function in system. એક ફંક્શન માંથી બીજા ફંક્શનમાં આપણે ગ્લોબલી ડેટા જો ડિક્લેર કરી દીધા હોય, ગ્લોબલી વેરિયેબલ જો આપણે ડિક્લેર કરી દઈએ તો ઇઝીલી મૂવમેન્ટ કરી શકીએ. બટ ઇન OOP ઓબ્જેક્ટ કેન મૂવ એન્ડ કોમ્યુનિકેટ વિથ ઈચ અધર. અહીંયા બધું કામ કોના ઉપર થઈ રહ્યું છે? ઓબ્જેક્ટ ઉપર. નેક્સ્ટ ડિફરન્સ, ટુ એડ ન્યૂ ડેટા એન્ડ ફંક્શન ઇન OOP એન્ડ POP ઇઝ નોટ સો ઇઝી. એટલે POP ના અંદર તમારે કંઈક નવું એડ કરાવવું હોય તમારા ડેટા, તમારા ફંક્શનના અંદર, તો મે બી બની શકે કે દરેક ફંક્શનના અંદર કંઈ ને કંઈ ચેન્જીસ આવે, એટલે ચેન્જીસ કરવું થોડું હાર્ડ પડી જશે. બટ OOP પ્રોવાઇડ એન ઇઝી વે ટુ એડ ન્યૂ ડેટા એન્ડ ફંક્શન. OOP માં નવા ડેટા અને નવા ફંક્શન એડ કરવું ઇઝી છે. ઇન POP મોસ્ટ ફંક્શન યુઝ ગ્લોબલ ડેટા. એટલે POP માં બધા જ શેનો યુઝ કરી શકે છે? ગ્લોબલ ડેટાનો યુઝ કરી શકે. ઇન OOP ડેટા કેન નોટ મૂવ ઇઝીલી ફ્રોમ ફંક્શન ટુ ફંક્શન. ધેટ્સ વાય આપણે ગ્લોબલ ડેટાનો એટલો યુઝ કરવાના નથી. ડેટા હાઇડિંગ. POP માં ડેટા હાઇડિંગ જેવો કોઈ કન્સેપ્ટ નહીં હતો. બટ OOP પ્રોવાઇડ ડેટા હાઇડિંગ. આના અંદર ડેટા હાઇડિંગ નો કન્સેપ્ટ છે. ઓવરલોડિંગ. POP માં કોઈ ઓવરલોડિંગ જેવું કંઈ પોસિબલ નહીં હતું. ઓવરલોડ એટલે એનું જે કામ હોય એનાથી આપણે વધારે કામ કરાવીએ એને કહેવાય ઓવરલોડિંગ. પોલિમોર્ફિઝમનું બીજું નામ ઓવરલોડિંગ પણ છે, આ યાદ રાખજો. ઇન OOP overloading is possible in the form of function overloading or operator overloading. મેં તમને કીધું ને પોલિમોર્ફિઝમ બે ટાઈપનું, કમ્પાઇલ ટાઈમ એન્ડ રન ટાઈમ. ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ. આખો કન્સેપ્ટ આગળ તમને આવવાનો જ છે. કઈ POP લેંગ્વેજ છે? તો C, VB, Fortran અને Pascal આ POP એટલે કે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. જ્યારે C++, Java, VB.NET, C#.NET આ બધી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. ચલો હવે હું તમને એક પ્રેક્ટિકલી બતાવું કે ક્લાસ કેવી રીતે બનાવવાનો, ઓબ્જેક્ટ કેવી રીતે બનાવવાનો, ડેટા મેમ્બર કોને કહીશું, મેમ્બર ફંક્શન કોને કહીશું, પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ આ કન્સેપ્ટ શું છે અને એનો યુઝ કેવી રીતે કરીશું. ઓકે, તો આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ. ફાઇલમાં જઈને ન્યૂ. સૌથી પહેલા આપણે કમેન્ટ્સ આપી દઈએ. એક્ઝામ્પલ ઓફ OOP creating class and data member and member function. ઓકે, આપણે આ પ્રોગ્રામના અંદર એ જોઈશું. cout, cin આપણે એનો યુઝ કરવાના છે એટલે has include iostream.h, પછી stdio.h, આટલી લાઇબ્રેરી ફાઇલ આપણે એડ કરી દેવાની. આપણે એક ક્લાસ બનાવીશું તો ક્લાસ કીવર્ડ થી ક્લાસ ડિક્લેર થશે. કયા કીવર્ડ થી? ક્લાસ કીવર્ડ્સ. તમને ખબર જ છે કે ટર્બો સી ના અંદર જેટલા બી કીવર્ડ્સ હોય તે હંમેશા વ્હાઇટ ફોન્ટ ના અંદર દેખાય. તો અહીંયા તમે જોઈ શકો છો તમારો જે ફોન્ટ છે તેનો કલર કયો છે? વ્હાઇટ, રાઈટ. નાઉ આપણે ક્લાસનું નામ આપીએ ડેમો. એનો કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કરવાનું, કર્લી બ્રેકેટ ઓવર કરવાનું અને સેમીકોલન કરી દેવાનું. જે બી ક્લાસનો બ્લોક બનાવો એના લાસ્ટમાં તમારે સેમીકોલન કરવું જરૂરી છે, જેનાથી કમ્પાઇલરને ખબર પડે કે અહીંયા ક્લાસનું ડિક્લેરેશન ઓવર થાય છે. ઇન્ટીજર, એજ અને કેરેક્ટર નેમ આ બે વેરિયેબલ ડિક્લેર કર્યા એવું કહેવાય આપણી સી પ્રોગ્રામિંગ પ્રમાણે. પણ આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ને ફોલો કરીએ છીએ એટલે આ એના થઈ ગયા ડેટા મેમ્બર. શું નામ થઈ ગયા? ડેટા મેમ્બર. સી પ્રોગ્રામિંગનું તમને બેઝિક નોલેજ નહીં હોય તો કંઈ નહીં, C++ તમારા માટે એક નવી શરૂઆત છે. ઓકે, તો અહીંયા મેં ડેમો ક્લાસના અંદર બે ડેટા મેમ્બર ડિક્લેર કર્યા છે. એકનું નામ છે એજ અને બીજા ડેટા મેમ્બરનું નામ છે નેમ. હવે એના અંદર હું બે મેથડ બનાવીશ. એક મેથડનું નામ બનાવ્યું છે ગેટ ડેટા, જે મારા ડેટા લેશે
એટલે કે cout/n/n enter your name in, આપણે એને નેમ નામના વેરિયેબલમાં લઈ લઈશું. એવી રીતે cout enter your age, આપણે એને એજ નામના વેરિયેબલમાં લઈ લઈશું. ઓકે, હવે આપણે એક ડિસ્પ્લે નામની મેથડ બનાવી, જે આપણે નેમ અને એજ ઇનપુટ કરીએ છીએ તે અહીંયા ડિસ્પ્લે થવું જોઈએ. ઓકે, આપણે ઇન્ટિજર મેન બનાવી દઈએ, એના અંદર આપણે રિટર્ન 0 લખી દઈએ, કેમ તો એ ઇન્ટિજર મેન છે. તો દરેક પ્રોગ્રામમાં આવવાનું હોય તમારે કરી જ લેવાનું. ઓકે, વોઇડ ડિસ્પ્લે ના અંદર આપણે લખાવીએ છીએ cout hello your name is, અહીંયા આપણે નેમ પ્રિન્ટ કરવાનો છે, and your age is, અહીંયા આપણે એજ પ્રિન્ટ કરવાનું છે. ચાલો, હવે આ તો આપણે બનાવ્યો ક્લાસ, પણ જ્યાં સુધી ઓબ્જેક્ટ નહીં બનાવીએ ત્યાં સુધી આપણું કઈ કામ અથવા કોઈ બી પરફોર્મન્સ ઓપરેશન પરફોર્મ નથી થવાનું. તો ઓબ્જેક્ટ કેવી રીતે બનાવીશું? ઓબ્જેક્ટ હંમેશા મેન મેથડના અંદર બનાવવાનું. આપણા ક્લાસનું નામ હતું ડેમો, એટલે અહીંયા લખવું પડે ડેમો. જો ક્લાસનું નામ એબીસી હોય તો આપણે અહીંયા શું લખવું પડે? એબીસી. પણ આપણે નામ છે ડેમો, એનો ઓબ્જેક્ટ બનાવ્યો D1 નામનો. ઓકે, D2 બનાવવો હોય તો D2 બી બનાવી શકો, D3 જેટલા ઓબ્જેક્ટ તમારે બનાવવા એટલા બનાવી શકો. ઓબ્જેક્ટ બનાવ્યા પછી આપણે CLR આપી દઈએ. હવે આપણી મેથડ છે d1.getData, આપણી શું છે? એક મેથડ. તો આપણે d1.getData કરીએ. એવી રીતે d1.display. ઓકે, પ્રોગ્રામને આપણે કમ્પાઇલ કરીએ, સેવ કરીએ પ્રોગ્રામને. પહેલા તો આપણે એને કમ્પાઇલ કરીએ. બે એરર, શું એરર છે એ તમને સમજાવું. ડેમો એના અંદર જે ગેટ ડેટા છે ને ઇઝ નોટ એક્સેસિબલ. તો જ્યારે બી એક્સેસિબલ નો જે પ્રોબ્લેમ આવે ને, જે એરર આવે ને, તો સમજી જવાનું તમે પ્રોટેક્શનના અંદર કોઈ પ્રોબ્લેમ કરેલી છે. તો અહીંયા જો અમે કોઈ બી પ્રોટેક્શન લગાવેલું છે, પબ્લિક, પ્રાઇવેટ, પેકેજ, આવું કંઈ ડિફાઇન કર્યું છે ના. ધેટ મીન્સ હું કંઈ ના લખું તો એ બાય ડિફોલ્ટ શું કહેવાય? પ્રાઇવેટ. તો આ ગેટ ડેટા છે એ તો પ્રાઇવેટ છે, તો એને હું મેનના અંદર થોડી યુઝ કરી શકું, કેમ તો એ તો પ્રાઇવેટ આપણો ડેટા મેમ્બર થઈ ગયો. અહીંયા આપણે એને લઈ લઈએ ડેટા ફંક્શન. મેમ્બર ફંક્શન આપણે એને કહી શકીએ, મેમ્બર ફંક્શન. તો આને બનાવવા માટે આપણે શું કરાવી શકીએ? આપણે એને પબ્લિક કરાવી શકીએ. હંમેશા કોઈ પબ્લિક મેથડ તો હોવી જોઈએ ને, જેને તમે ક્લાસથી પછી એક્સેસ કરી શકો. એટલે આ જે બતાવે છે એ શું બતાવે છે? એક્સેસ સ્પેસિફાયર. અને શું કહેવાશે? એક્સેસ સ્પેસિફાયર. બાય ડિફોલ્ટ કયા હોય? બાય ડિફોલ્ટ હોય પ્રાઇવેટ. આપણે શું લખવું પડે? પબ્લિક અથવા પ્રોટેક્ટેડ. પ્રોટેક્ટેડ તમને ઇનહેરિટન્સના કન્સેપ્ટમાં ડિટેલમાં સમજાવીશ. અત્યારે આપણે પબ્લિક પર જોઈએ છે. તો હવે આપણે પ્રોગ્રામને રન કરીએ, કમ્પાઇલ કરીએ પહેલા તો. ઓકે, નો એરર, નો વોર્નિંગ. આપણે આઉટપુટ ચેક કરીએ, શું આઉટપુટ આવે છે? એન્ટર યોર નેમ ફહદ, એન્ટર યોર એજ 26. ઓકે, હેલો યોર નેમ ઇઝ ફહદ એન્ડ યોર એજ ઇઝ 26. હવે તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન આવ્યો હશે કે સર આ એજ અને નેમ નામના જે વેરિયેબલ છે અથવા જે ડેટા મેમ્બર છે ત્યાં તો તમે કંઈ નથી લખ્યું, એટલે બાય ડિફોલ્ટ એ તો પ્રાઇવેટ છે, તો પછી એ નીચે એક્સેસ કેવી રીતે થયો? તો સિમ્પલ આન્સર છે, ગેટ ડેટા નામની જે મેથડ છે એ પબ્લિક છે. તો જ્યારે બી આપણે પબ્લિક થ્રુ કોઈ પ્રાઇવેટ વસ્તુને એડ કરાવીએ તો એ એક્સેસ થાય. જેવી રીતે કે અહીંયા નેમ, તો નેમ સેમ ક્લાસમાં તો છે જ, તો એની ગેટ ડેટા મેથડથી આપણે એક્સેસ કરાવી શકીએ. પણ સપોઝ હું એને મેન મેથડમાં એક્સેસ કરવા માંગતો હોઉં, એટલે હું અહીંયા એવું લખું, cout value of age is, અહીંયા શું લખીશ? d1.age. હંમેશા બધું કામ ઓબ્જેક્ટ થી થાય, એટલે d1.age. તો અહીંયા મને એરર આપશે. જો શું એરર આપે છે? આપણે એને કમ્પાઇલ કરીશું. એરર આવી, એજ ઇઝ નોટ એક્સેસિબલ. કેમ? કેમ તો એ પ્રાઇવેટ છે. બાય ડિફોલ્ટ કંઈ નહીં લખીએ તો પ્રાઇવેટ. જો મારે એને એક્સેસ કરવું છે તો એને શું કરી દઈશ? પબ્લિક. આવી રીતે હું એને પબ્લિક કરી દઈશ. તો આપણે એને કમ્પાઇલ કરીએ, રન કરીએ. એજ આપી દીધી. તો જો વેલ્યુ ઓફ એજ ઇઝ 23 હવે એક્સેસ થાય છે. બીકોઝ એક કેવું હતું? પહેલા પ્રાઇવેટ એક્સેસમાં હતું, પણ આપણે એને પબ્લિક કરી દીધું તો એ કેવું થઈ ગયું? પબ્લિક એક્સેસ.
પણ હંમેશા યાદ રાખવાનું ડેટા મેમ્બરને પ્રાઇવેટ જ રાખવાનું અને મેમ્બર ફંક્શનને પબ્લિક સેક્શનના અંદર જ રાખવાનું. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. તમને કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ ક્વેરી હોય તો મને કમેન્ટમાં પૂછી લેજો. હવે હું તમને એક બીજો એક કન્સેપ્ટ સમજાવીશ. કન્સ્ટ્રક્ટર કરીને આજનો એક કન્સેપ્ટ છે. હવે સપોઝ હું અહીંયા એજની વેલ્યુ આપું છું 20. આપણે સી પ્રોગ્રામિંગના અંદર વેરિયેબલને ઇનિશિયલ વેલ્યુ આપતા હતા, રાઈટ? તો અહીંયા હું વેલ્યુ આપું છું 20. તો મારા પ્રોગ્રામમાં શું પ્રોબ્લેમ આવશે? શું એ મને 20 વેલ્યુ આવી રીતે સેટ કરવા દે છે? આપણે ચેક કરીએ એનું આઉટપુટ. તો જ્યારે હું આઉટપુટ ચેક કરીશ એક એરર આવશે, કેન નોટ ઇનિશિયલાઇઝ અ ક્લાસ મેમ્બર હિયર. આ ડેટા મેમ્બરનું બીજું નામ શું છે? ક્લાસ મેમ્બર. તો આપણે જ્યારે 20 ઇનિશિયલાઇઝ કરીએ તો એ પોસિબલ નથી અકોર્ડિંગ ટુ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ. તો આનું સોલ્યુશન લાવવા માટે આપણી પાસે એક નવો કન્સેપ્ટ છે કન્સ્ટ્રક્ટર. કન્સ્ટ્રક્ટરના અલગ અલગ યુઝ છે, અલગ અલગ ટાઈપના કન્સ્ટ્રક્ટર છે. તો હવે પછીના લેક્ચરમાં આપણે કન્સ્ટ્રક્ટર શું છે અને કયા કયા ટાઈપના કન્સ્ટ્રક્ટર છે એના વિશે ડિસ્કસ કરીશું. આજના લેક્ચર માટે આટલું. હેવ અ નાઇસ ડે, એન્જોય યોર ડે. જે પ્રોગ્રામ છે એ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને ડિસ્ક્રિપ્શનના અંદર થોડું વધારે ડેટા મેમ્બર શું છે, મેમ્બર ફંક્શન શું છે એનું પણ ડિસ્ક્રિપ્શન આપી દઈશ. તમને કોઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. તમને વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક કરજો અને જો હજુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એને સબસ્ક્રાઇબ કરી દેજો. આજના લેક્ચર માટે આટલું.